એકદમ પોચી રૂ જેવી અને જાળીદાર ઇડલી બનીને રેડી થઈ છે. તો આજે આપણે એકદમ સોફ્ટ એવી ઇડલી બનાવવાની છે. તો ઇડલી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે તેનું બેટર તૈયાર કરવું પડશે. અને બેટર તૈયાર કરવા માટે આપણે ચોખા અને દાળને પલાળવું પડશે. તો ચાલો પલાળી દઈએ. તો ચોખા અને દાળ આપણે લઈ લીધું છે. તો આ ચોખા અને દાળનું આપણે માપ કાઢી લઈશું. માટે મેં એક તપેલી લીધી છે અને 1 કપ જેટલી અડદની દાળ છે તે ઉમેરી દઈશું આપણે. અને જે ખીચડીયા ચોખા આવે ને તે મેં લીધા છે. તો 1 કપ અડદની દાળ છે તો આપણે 2 કપ ચોખા લઈશું. તો 1 કપ અડદની દાળ અને 2 કપ ચોખા લીધા છે. તો આ દાળ અને ચોખા જે આપણે મિક્સ કર્યું તેને આપણે 3 થી 4 પાણી ધોઈ લેવાનું છે. ત્રણ થી 4 પાણી આપણે ધોઈ નાખીએ ને એટલે તેમાં રહેલો બધો જ ડોળ નીકળી જાય. તો દાળ ને ચોખા આપણે ધોઈને સાફ કરી લીધું છે. તો તેમાં અડધી ચમચી જેટલી આપણે મેથી ઉમેરી દઈશું. અને પાણી ઉમેરી અને 7 થી 8 કલાક માટે આપણે પલાળવા દઈશું. તો 7 થી 8 કલાક માટે આપણે રેસ્ટ આપી દઈશું. આ દાળ ચોખા પલાળાને આપણે 7-8 કલાક થઈ ગયું છે. તો આ બધું ધોઈને આપણે સરસ રીતે સાફ કરી અને દાળ ચોખાની બહાર કાઢી લઈશું. ચોખાની સરસ રીતે મેં ધોઈ લીધું છે. અને તેની સાથે ચોખાના પૌવા આવે ને તે છે તેને પણ મેં ધોઈને સાફ કરી લીધા છે. તો હવે આપણે એક મિક્સર જાર લઈશું. અને મિક્સર જારમાં પલાળેલું દાળ ચોખા અને જે આ 1 ચમચી જેટલી મેથી નાખી હતી ને તે છે. અને તેની સાથે આપણે થોડું પાણી ઉમેરી દઈશું. તમારે છાશ ઉમેરવી હોય ને તો છાશ પણ ઉમેરી શકો છો. અને મિક્સર જારનું ઢાંકણ ફિટ કરી સરસ એવું બેટર આપણે બનાવી લેવાનું છે. તો સરસ મજાનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો આ તૈયાર થયેલા બેટરને આપણે ડીશ ઢાંકી અને 4 થી 5 કલાક માટે રહેવા દઈશું. તો મળીએ હવે 4 થી 5 કલાક પછી. તો આ દાળને મેં અડધી કલાક પહેલાં પલાળી દીધી હતી. આ તુવેરની દાળ છે. અડધી કલાક પહેલાં પલાળી અને 4 પાણી ધોઈ નાખી છે. અને તેની સાથે આપણે થોડા શાકભાજી લઈ લીધા છે. રીંગણ, બટેકા, ફુલાવર, સરગવો, વટાણા, ડુંગળી આપણે નથી નાખવાની કારણ કે એકટાણું છે એટલા માટે ડુંગળી ન ખાય તો વધારે સારું. અને આ થોડા શિંગદાણા છે અને કુકરમાં આપણે પાણી ગરમ થવા માટે રાખી દીધું છે. થોડા શાકભાજી છે તે આપણે ઉમેરી દઈશું. હળદર, મીઠું, લાલ મરચું.
દાળ આપણે બફા રાખી દીધી છે. તો હવે મરચાં, ટમેટાં, કોથમરીને એવું આપણે સમારી લઈએ. ટમેટાં, આદુ, લીંબુ, મરચાં, કોથમરી અને મીઠો લીમડો આપણે સરસ રીતે કટિંગ થઈ ગયું છે. તો મસાલો આપણે સુધારી લીધો છે અને દાળ પણ બફાઈ ગઈ છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું. સરસ એવી દાળ આપણી બફાઈ ગઈ છે. ગરમ કરેલું પાણી છે તે આપણે દાળમાં ઉમેરી દઈશું અને તમારે જેટલી પતલી દાળ જોઈતી હોય ને તેટલું પાણી ઉમેરવાનું. તો મેં અહીંયા 1 કળશો પાણી ઉમેર્યું છે અને આ દાળને આપણે ઉકળવા માટે રાખી દઈશું. તો મેં ગેસ ચાલુ કરી દીધો છે અને દાળને થોડી વાર માટે આપણે ઉકળવા દેવાની છે. પછી આપણે તેનો વઘાર કરીશું. આપણી સરસ રીતે ઉકળી ગઈ છે તો ગેસ ધીમો કરી લઈશું. તો આપણે આ લોયામાં સરસ રીતે દાળનો વઘાર કરી લઈશું. ટોટપાવળું તેલ ઉમેર્યું છે ને તેને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જેટલું જીરું વઘાણી, 2 સૂકા મસાલા ઉમેર્યા છે, 1 લાલ મરચું, મીઠો લીમડો, લીલા મરચાંના ટુકડા, ટમેટાં ઉમેરી દઈશું. આદુ અને ટમેટાં. તો દાળ બાફવામાં આપણે મીઠું નાખ્યું હતું તો થોડુંક જ મીઠું ઉમેરીશું. અને થોડી વાર માટે આ ટમેટાને આપણે થવા દઈશું. હળદર, લાલ મરચું, 2 ચમચી જેટલો ગોળ, દોઢ લીંબુનો રસ નાખ્યો છે અને આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અને થોડી વાર માટે થવા દઈશું. અને મસાલા આપણે સરસ રીતે થઈ ગયા છે તો તેમાં આપણે આ બાફેલી દાળ ઉમેરી દઈશું. તો સાંભાર આપણો સરસ રીતે રેડી થઈ ગયો છે. તો તેમાં 1 ચમચી સાંભાર મસાલો, ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું મિક્સ કરી લઈશું. ગેસ કરી દઈશું બંધ. થોડા કાપેલા ધાણા નાખી દઈશું. તો સરસ રીતે આપણે આ સાંભાર રેડી થઈ ગયો છે. ગેસ ચાલુ કરી આપણે 1 લીટરથી વધારે પાણી ઉમેર્યું છે અને પાણી આપણે ગરમ થવા રાખી દઈશું. સાંભાર આપણે રેડી થઈ ગયો છે અને ઇડલી માટે આપણે ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દીધું છે. અને આ ઇડલી માટેનું બેટર છે જે મેં અડધી કલાક માટે તડકે પણ રાખ્યું હતું. તમે ખોલીને જોઈ શકો છો. તો આપણે થોડું મીઠું ઉમેરવાનું છે આમાં અને આ મીઠાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો મીઠું મિક્સ કરી દીધા પછી આપણે આ ઈનો છે તે થોડો ઉમેરીશું. વધારે ઉમેરવાની જરૂર નથી, થોડોક જ ઉમેરીશું. અડધી ચમચી જેટલો ઉમેર્યો છે અને આ સરસ રીતે મિક્સ કરી દઈશું. તો મેં તેલવાળી વાટકીઓ કરી લીધી છે. તમારી પાસે ઇડલીનું સ્ટેન્ડ હોય ને તો તમે તેમાં પણ બનાવી શકો છો. આપણી પાસે કાંઈ છે નહીં.
તો આપણે થોડી થોડી જ વાટકીઓ ભરવાની છે. અને આપણે આને ઢોકળિયામાં બાફવા માટે રાખી દઈશું. તો ઢોકળિયામાં પાણી પણ ગરમ થઈ ગયું છે. પાંચથી 6 મિનિટ આપણે આને ચડવા દઈશું. પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી આ ઇડલી સરસ રીતે ચડી ગઈ છે. તો ઇડલી આપણી સરસ રીતે ચડી ગઈ છે. તો આપણે વાટકી બહાર કાઢી લઈશું. આ વાટકીઓને આપણે ઠરવા દઈશું અને બીજી વાટકીઓ આપણે સેટ કરી દઈશું. અને આ વાટકીઓ આપણે પણ 5 થી 6 મિનિટ ચડવા દઈશું. તો આપણે બધી જ ઇડલી આવી રીતના કાઢી લઈશું. ફરતું ફરતું ચપ્પુ અડાડ્યું હતું. અને આપણે આવી જ રીતના બધી જ ઇડલી બનાવી લઈશું. સરસ મજાનો આપણે ઇડલી અને સાંભાર તૈયાર છે. જો તમને અમારો વિડીયો થોડો પણ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પણ હા, હું તમને એક ઇડલી તોડીને પણ બતાવું છું. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી આપણે આ ઇડલી બનીને તૈયાર થઈ છે. અને એકદમ પોચી રૂ જેવી અને જાળીદાર ઇડલી બનીને રેડી થઈ છે.